હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આપણે એમપીસીએમાં આગળના લેક્ચરમાં વાત કરી હતી કે આર્કિટેક્ચર ઓફ માઇક્રો કંટ્રોલરનો આર્કિટેક્ચર શું છે. તો માઇક્રો કંટ્રોલરમાં આપણે એએલયુ, રજિસ્ટર્સ, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, પ્રોગ્રામ કાઉન્ટર, બફર, પ્રોગ્રામ એડર રજિસ્ટર, ડીપીટીઆર, પોર્ટ્સ એટલે કે પોર્ટ્સ કેટલા 4 પોર્ટ્સનો ઉપયોગ થાય છે. પોર્ટ્સ 1, પોર્ટ 2, પોર્ટ 3 એન્ડ પોર્ટ 0 આ બધાનો ઉપયોગ થાય છે. હવે આજે આપણે ડિસ્કસ કરીશું આંતરિક રેમ ગોઠવણી એટલે કે ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન આપણે કેવી રીતે કરી શકીએ. તો 128 બાઇટની આંતરિક રેમનો એડ્રેસ વિસ્તાર 00H થી લઈને 7FH સુધીનો હોય છે. એટલે કે ઇન્ટરનલ રેમમાં કેટલી બાઇટ હોય છે? 128 બાઇટ હોય છે અને તેનો વિસ્તાર 00H થી લઈ અને 7FH સુધીનો હોય છે. તો આજે આપણે ડિસ્કસ કરીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે માઇક્રો કંટ્રોલરમાં કેટલા બેંકનો ઉપયોગ થાય છે? 4 બેંકનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે ફર્સ્ટ 4 બેંક દોરીશું જે અહીંયા બતાવેલી છે. બેંક 0, બેંક 1, બેંક 2, ધેન બેંક 3. હવે દરેક બેંકમાં કેટલા રજિસ્ટરો હોય છે જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો દરેક બેંકમાં 8 બીટ રજિસ્ટર હોય છે એટલે કે 8 રજિસ્ટર હોય છે. તો હવે અહીંયા આપણે ફર્સ્ટ બેંક 0થી લઈએ એને આપણે વર્કિંગ રજિસ્ટરો કહીશું એટલે કે જે કામ કરતા રજિસ્ટરો છે તે. તો 0થી લઈને 8 સુધી હશે. બીજી બેંકમાં 08H થી લઈને 0FH સુધીના રજિસ્ટર હશે. બેંક 2માં વાત કરીએ તો 10H થી લઈને 17H સુધીના રજિસ્ટર હશે. ધેન બેંક 3ની વાત કરીએ તો 18H થી લઈને 1FH સુધીના રજિસ્ટર હશે. એ બધું આપણને શું બતાવે છે કે જે બેંકનું બેંક 1, બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3ના એડ્રેસ આપણને બતાવે છે. હવે નેક્સ્ટ હતું બીટ એડ્રેસેબલ એટલે કે એ બીટ એડ્રેસેબલ કેવી રીતે થઈ શકે છે. તો બીટ એડ્રેસેબલ એ 0 થી લઈને 7 સુધી. હવે બીટ એડ્રેસેબલ કેટલા બાઇટનું બનેલું હોય છે? જે 20H થી લઈ અને 2FH સુધીનું બનેલું હોય છે અને તે આપણે લખી શકીએ છીએ કે 00H, 01H, 02H, 03H, 05H, ધેન અપ ટુ 07H. એ રીતે આપણે એનું એડ્રેસ બીટ લઈ શકીએ છીએ. અને લાસ્ટ છે જે જનરલ પર્પઝ રજિસ્ટર છે તે 30H થી લઈ અને 7FH સુધીના એડ્રેસ ધરાવે છે. તો આ થઈ ગઈ આપણે ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે ઇન્ટરનલ રેમને કેવી રીતે ગોઠવી શકીએ છીએ. તો સૌથી પહેલાં નાની આવશે, 4 બેંક આવશે. હવે આપણે જાણીએ છીએ કે ચારેય બેંકમાં એક બેંકમાં 8 રજિસ્ટરનો ઉપયોગ થાય છે માટે આપણે ચારેય બેંકમાં 8 રજિસ્ટરનો ઉપયોગ કરીશું. ધેન બીટનું એડ્રેસ દર્શાવીશું એટલે કે કોઈ પણ બીટ હોય તો તેનું એડ્રેસ શું છે તે આપણે પહેલાં દર્શાવીશું. અને લાસ્ટમાં આપણે જનરલ પર્પઝ રજિસ્ટર એટલે કે કોઈ પણ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? જનરલ પર્પઝ રજિસ્ટરનો ઉપયોગ કરીશું. હવે નેક્સ્ટ આગળ જોઈશું. તો અહીંયા છે તેના વિવિધ ભાગો નીચે પ્રમાણે છે એટલે કે જે રેમ હોય છે તેના અલગ અલગ ભાગો હોય છે. તો એમાં ફર્સ્ટ હતું બેંક. તો એ 32 કાર્યરત રજિસ્ટર્સ
એટલે કે હવે એક બેંકમાં બેંક 4 છે, હવે ચારે બેંકમાં 7-8 રજિસ્ટરનો ઉપયોગ થાય છે, તો એમાં 8 4 32 એટલે કે 8 ચોક 32 રજિસ્ટરો કાર્યરત હોય છે, એટલે કે 32 રજિસ્ટર્સ કામ કરે છે, જે 00H થી લઈને 1FH સુધીના એડ્રેસ હશે. તે 4 બેંક રજિસ્ટર B0 થી લઈને B3 દરેક રજિસ્ટરમાં 8 રજિસ્ટર એટલે કે R0 થી લઈને R7ની બનેલી હોય છે. હવે એ બધા રજિસ્ટર બેંકની પસંદગી એટલે કે એ કોણ કરશે? PSW એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ. PSWનું ફૂલ ફોર્મ શું છે? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે. તો એ રજિસ્ટરની RS1 અને RS0 બીટો દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે નેક્સ્ટ હતું કે 20H થી લઈ અને 2FH સુધીના જે પણ એડ્રેસ છે, જે એડ્રેસ પરથી 16 બાઇટ બીટ એડ્રેસેબલ રેમ બનાવવામાં આવે છે. એટલે કે આપણે શું બનાવીએ છીએ? 20H થી લઈને 2FH સુધીના જે પણ એડ્રેસ હોય છે તેમાં આપણે 16 બાઇટનું બીટ એડ્રેસેબલ રેમ બનાવવામાં આવે છે. હવે એ કેટલી થશે? તો 16 × 8 કરીશું તો 128 બીટો થશે. હવે આ દરેક બીટને પોતાનું એડ્રેસ એટલે કે પોતાનું એડ્રેસ શું હોય છે? 00H થી લઈ 7FH સુધી મળશે. તેને એડ્રેસ અને બીટના સ્થાનથી પણ ઓળખી શકાય છે. એટલે આપણે શેનાથી ઓળખી શકીએ કે કોઈ પણ બીટનું સ્થાન અથવા તો એડ્રેસનું સ્થાન હોય છે, પ્લેસ હોય છે, એના પરથી આપણે તેને ઓળખી શકીએ છીએ. જેમ કે બાઇટ એડ્રેસ 20H થી બીટ 0 ને બીટ 7 ને 20.7 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો જે ભાગ છે જે બહુહેતુક ડેટા એરિયા છે, એટલે કે એમાં 30H થી લઈ અને 7FH છે, તેનો ઉપયોગ સામાન્ય રીતે આંતરિક સ્ટેક માટે થાય છે. એટલે કે ઇન્ટરનલ સ્ટેક માટે જનરલ પર્પઝ રજિસ્ટરનો ઉપયોગ થાય છે. તેનો સ્ટેક તરીકે ઉપયોગ કરવા એસપીમાં 2FH એડ્રેસ પણ આપવું પડે છે. નેક્સ્ટ છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. નેક્સ્ટ છે જે આપણે SFRS કહીશું, એનું શોર્ટ ફોર્મ છે SFRS, જે ઘણીવાર GTUમાં પૂછાઈ ગયું છે. તો આપણે જોઈએ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરો કયા કયા છે. તો આપણે મોટી સંખ્યામાં જોઈએ તો 8051 એટલે કે જે માઇક્રો કંટ્રોલર છે, તો તેમાં રજિસ્ટરો એટલે કે SFRS ધરાવે છે, એટલે કે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરો ધરાવે છે, જે માઇક્રો કંટ્રોલર 8051 છે તે. હવે તેનો ઉપયોગ કરવા માટે એડ્રેસ વિસ્તાર કેટલો હોય છે? 80H થી લઈને FFHનો ઉપયોગ થાય છે, એટલે કે એટલા એડ્રેસનો ઉપયોગ થાય છે. 8051ને કોઈ ખાસ મોડમાં કાર્યરત કરવા આપણે જે તે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરની જે પણ બીટ હોય છે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે SCON એટલે કે સિરિયલ કાઉન્ટરનો ઉપયોગ સિરિયલ ઓપરેશન માટે, તેમજ P0 થી લઈને P3નો ઉપયોગ એટલે કે પેરેલલ પોર્ટ્સ માટે થાય છે. ધેન ઘણા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરો છે જે બીટ સ્તર પણ તેનો ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણે માઇક્રો કંટ્રોલર જે 8051 છે, તો તેના અમુક સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરો ઉપયોગમાં લેવાતા હોય તે આપણે આજે જોઈશું. હવે ફર્સ્ટ જે આપણે છે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરમાં તેનો ઉપયોગ થાય છે, તો એનું નામ આપણે કંટ્રોલરમાં એ તરીકે ઓળખાય છે.
તો એનું ફૂલ ફોર્મ થશે, એનું ફંક્શન એટલે કે કાર્ય છે એક્યુમ્યુલેટર, એટલે કોઈ પણ ડેટાને એક્યુમ્યુલેટ કરવાનું હોય છે, અને એનું એડ્રેસ હશે E0H એડ્રેસ પર તે હોય છે. બીજું છે બી, એ પણ એક રજિસ્ટર જ છે. તો એનું ફંક્શન શું છે કે કોઈ પણ એરિથમેટિક ઓપરેશન કરવાનું છે. એટલે કે એરિથમેટિક ઓપરેશન કોને કહે છે? ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી વગેરેને આપણે એરિથમેટિક ઓપરેશન કહીશું. તો તેનું એડ્રેસ બી જે છે તે કેટલું એડ્રેસ ધરાવે છે? F0H જેટલું એડ્રેસ ધરાવે છે. નેક્સ્ટ છે DPH, એડ્રેસ એક્સટર્નલ મેમરી, જેનું એડ્રેસ છે 83H. એવી જ રીતે DPL એડ્રેસ, એ પણ એક એડ્રેસ એક્સટર્નલ મેમરી એટલે કે બાહ્ય મેમરી છે, જેનું પણ એડ્રેસ છે 82H જેટલું છે. નેક્સ્ટ છે આઈનું ફૂલ ફોર્મ, મતલબમાં જે આઈ છે તો એનું કાર્ય શું છે? તો ઇન્ટરપ્ટ એનેબલ કંટ્રોલ, એટલે કે કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય, ઇન્ટરપ્ટ એટલે કે ફોલ્ટ થયો હોય, કાં તો કોઈ વાર સ્ટોપ થઈ ગયું હોય, તો એને કંટ્રોલ કરવા માટેનો આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ. તો તેનું એડ્રેસ છે A8H, તેનું એડ્રેસ ધરાવે છે. નેક્સ્ટ છે આઈપી, મીન્સ ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, એટલે કોઈ પણ ઇન્ટરપ્ટ થાય શોર્ટ ટાઈમ માટે તો તેને પ્રાયોરિટી આપે છે, જે આઈપી છે. એનું એડ્રેસ છે B8H જેટલું છે. હવે માઇક્રો કંટ્રોલરમાં આપણે કેટલા પોર્ટનો ઉપયોગ કરીએ છીએ? 4 પોર્ટનો ઉપયોગ કરીએ છીએ, P0, P1, P2 અને P3. તો આ બધાનું એક જ કાર્ય છે, ઇનપુટ આઉટપુટ પોર્ટ લેચ કરવાનું છે. તો એના એડ્રેસ છે 80H, 90H, A0H અને B0H. તો આટલા તેના એડ્રેસ છે. નેક્સ્ટ છે પીકોન. પીકોન મીન્સ પાવર કંટ્રોલ, એટલે કોઈ પણ પાવરને કંટ્રોલ કરવા માટે આપણે પીકોનનો ઉપયોગ કરીએ છીએ, જેનું એડ્રેસ છે 87H જેટલું છે. નેક્સ્ટ છે PSW, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, તેનું એડ્રેસ છે D0H. એસ્કોનનો મિનિંગ છે, એટલે કે જે એસ્કોન છે એ શું કામ કરે છે? તો કે સિરિયલ પોર્ટ કંટ્રોલ, એટલે કે જે સિરિયલમાં પોર્ટ આવતા હોય તેનો કંટ્રોલ કરે છે, અને તેનું એડ્રેસ છે 98H જેટલું છે. નેક્સ્ટ છે એસ બફર, એટલે કે સિરિયલ પોર્ટ ડેટા બફર, જેનું એડ્રેસ છે 99H. સ્ટેક પોઇન્ટર 81H. ટીકોન મીન્સ ટાઈમર કાઉન્ટર મોડ કંટ્રોલ 89H. ટીકોન ટાઈમર કાઉન્ટર કંટ્રોલ 88H. એડ્રેસ છે TL0, એટલે કે ટાઈમર 0 બાઇટ, એનું એડ્રેસ છે 8AH. ટાઈમર હાયર બાઇટ 0, એનું એડ્રેસ છે 8CH. અને ટાઈમર લોઅર બાઇટ 1, તેનું એડ્રેસ છે 8BH. અને TH1 ટાઈમર 1 હાયર બાઇટ, તેનું એડ્રેસ છે 8DH જેટલું છે. થેન્ક યુ.